દિવ્યમૂર્તિ હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ, ઉપસ્થિત લાલજી મહારાજ શ્રી, ગુરુવર્ય પૂજ્ય નવતમ સ્વામી, નારાયણ ચરણ સ્વામી, વક્તા મહોદય શ્રી તથા સર્વે પૂજનીય સંતો. શિક્ષાપત્રીનો આ દ્વિશતાબ્દી ઉત્સવ ઘણી જગ્યાએ સંપ્રદાયમાં ઉજવાઈ રહ્યો છે, પણ આપણે ભાગ્યશાળી એટલા માટે છીએ કે જ્યાં શિક્ષાપત્રીનું ભગવાન સ્વામિનારાયણ લેખન કર્યું ત્યાં આપણે ઉજવાઈ રહ્યા છીએ. એ આપણે બહુ મોટું ભાગ્ય છે, એ બહુ મહત્ત્વની વાત છે. ઉજવાઈ તો બધી જ રહ્યો છે, અને મારી દૃષ્ટિએ તો શિક્ષાપત્રી એક એવો ગ્રંથ છે, સર્વોપરી ગ્રંથ. શિક્ષાપત્રી કોઈ નાની વાત નથી, પણ આજે બહારના સમાજમાં કોઈ વિદ્વાન હોય કે કોઈ બીજા મતપંથના હોય અને હજારો મુમુક્ષુઓ છે કે જેમને સ્વામિનારાયણના સત્સંગી નથી, પણ ભગવાન સ્વામિનારાયણ માટે એમને સદભાવ છે ને. ઘણા બધા હજારો લોકો એવા છે કે સ્વામિનારાયણના સત્સંગી નથી, પણ સ્વામિનારાયણ ભગવાન પ્રત્યે એમને સદભાવ છે ને. એનું એક કારણ શિક્ષાપત્રી છે કે ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રી લખીને એને લઈને હજારો અને લાખો લોકોના જીવનમાં સદભાવ ઊભો થયો છે, અને સદભાવરૂપી સત્કર્મ એમના જીવનમાં જોડાઈ રહ્યું છે. એ કામ ભગવાન સ્વામિનારાયણે કહ્યું છે. એટલે કહેવાય છે ને, શ્રીમદ ભાગવત ગીતાજીમાં બી કહ્યું છે કે નમે વિદુસુરગણા પ્રભવમ ન મહર્ષય, કે ભગવાનની લીલા અપરંપાર છે, એ કોઈથી કળાતી. આપણને એમ થાય કે શાકોત્સવની લીલા, નારાયણ ચરણ સ્વામી બહુ સરસ બધી વાતો કરી, શાકોત્સવની લીલાની વાત કરી. આ શિક્ષાપત્રી લખી એ બી એક ભગવાન સ્વામિનારાયણની લીલા છે. ભગવાન સ્વામિનારાયણે કીધું ને કાર્યાણીને 6ના વચનામૃતમાં, અમે અમારા માટે કાંઈ કરતા, અમે ખાઈએ છીએ, પીએ છીએ, કોઈને વળીએ છીએ, બોલાવીએ છીએ, કાઢી મૂકીએ છીએ, જે કાંઈ કરીએ છીએ, આ દેહ બી રાખીએ છીએ, એ કે ભગવાનના ભક્તને અર્થ છે. અમારો દેહ તો અમે ભક્તને કૃષ્ણાર્પણ કરી નાખ્યો છે. વિચાર કરો કેવા ઈષ્ટદેવ હશે જેને એમનો પોતાનો દેહ પોતાના ભક્તોને કૃષ્ણાર્પણ કરી રાખ્યો. આપણે કેટલા બધા ભાગ્યશાળી છીએ, આપણે કઈ પરંપરામાં બેઠા છીએ. સ્વામિનારાયણ ભગવાન હરિચરિત્રામૃત સાગરમાં બહુ સરસ આધારાનંદ સ્વામીએ લખ્યું છે કે ભગવાન સ્વામિનારાયણ એમ કહ્યું કે જ્યારથી મેં કુટુંબનો ત્યાગ કર્યો છે, મા બાપ પરિવારનો, મા બાપ તો દિવ્ય ગતિ પામી ગયા, પણ પરિવારનો ત્યાગ કર્યો છે, ત્યારથી મને કોઈ દિવસ પરિવાર યાદ નથી આવ્યો, અને મારા જીવનમાં મેં કોઈ દિવસ હરિભક્તો ભૂલી શક્યો નથી. જો કેટલે એમને એમના કુટુંબી કરતાં આપણને પ્રેમ વધારે કર્યો. કોઈ સંતોએ ભગવાન સ્વામિનારાયણને પૂછ્યું કે તમારી ગમતી 2-3 વાત કરો, ત્યારે ભગવાન સ્વામિનારાયણે કીધું કે મારી ગમતી 3 વાત છે. બહુ સરસ. આપણને ખબર પડે કે આપણે કોનું ભજન કરીએ છીએ, આપણા ઈષ્ટદેવનો શું પ્રેમ છે, આપણા ઈષ્ટદેવની શું કરુણા છે આપણી ઉપર. ત્યારે સ્વામિનારાયણ ભગવાને આધારાનંદ સ્વામીના કલમે લખાયેલું છે. અને ભગવાન સ્વામિનારાયણ કીધું મને 3 વસ્તુ બહુ ગમે. એક તો કે મને સંતોને પીરસવાનું બહુ ગમે, એક. બીજું કે સંતોને મને ભેટવાનું બહુ ગમે, 2. અને ત્રીજું કે અંત સમયે કોઈ મારો હરિભક્ત હોય ને એને કે હું તેડીને અક્ષરધામમાં મૂકી આવવાનું મને બહુ ગમે. આ જે ભગવાનની કરુણા છે, આ બહુ મહત્ત્વની વાત છે. ક્યાં કોઈ શાસ્ત્રોમાં આવું કહેવાય છે? આપણે કેટલા ભાગ્યશાળી છે, આપણે કોના દીકરા છીએ, એ બહુ મહત્ત્વનું છે. શિક્ષાપત્રી ગ્રંથ આજે ઉજવી રહ્યા છીએ આપણે, એ એટલે મહત્ત્વનો છે. શિક્ષાપત્રીમાં બીજી વાત તો એ છે કે શિક્ષાપત્રી એક રાજમાર્ગ છે. શિક્ષાપત્રી પ્રમાણે વર્તે એનો કોઈ દિવસ મોક્ષ બગડે નહીં. ગોપાળાન સ્વામી કહેતા શિક્ષાપત્રી રાજમાર્ગ છે, મોક્ષ એટલા માટે ના બગડે કે શિક્ષાપત્રીમાં બધી વાતો છે કે ઉપાસના કેમ હોય, વૈરાગ કેમ હોય, અમારા મંદિરો કેવા હશે, અમારા સંતો કેવા હશે, અમારી સ્થાપેલી પરંપરા શું છે, બધું કહ્યું છે. એનો આધાર ભગવાન સ્વામિનારાયણ સત્સંગી જીવનમાં આપ્યો છે. સત્સંગી જીવનનું પ્રકરણ બીજું, 37મો અધ્યાય, 46મો શ્લોક. ભગવાન સ્વામિનારાયણે કીધું અમારી પરંપરામાં કોઈ બેસી રહેશે, લો કશું કરવાનું નથી. શિક્ષાપત્રીમાં સ્થાપેલી પરંપરામાં ભગવાન સ્વામિનારાયણે કીધું એમાં ખાલી કોઈ બેસી રહેશે, કરવાનું કાંઈ નથી. આપણે વોલ્વો કારમાં બેસી ગયા હોય, બસમાં પછી કંઈ કરવાનું રહે, આને કેવા સસ્પેન્સર હશે ને, આનો હું છે ને આનો ડ્રાઈવર, કાંઈ વિચારવાનું નથી. સીધી ગાડીમાં બેસી ગયા, કશું જ્ઞાન નહીં હોય. સત્સંગી જીવનના બીજા પ્રકરણમાં ભગવાન સ્વામિનારાયણે કીધું કે મારો આશ્રિત મારી પરંપરામાં ખાલી બેસી રહ્યો હશે, કદાચ મારા સ્વરૂપને જેમ છે એમ નહીં જાણતો હોય, ભગવાન કેવા છે ને શું એમનું જ્ઞાન છે ને શું એમનો મહિમા છે ને એ બધું કદાચ શું કરતા અકર્તા અન્યથા કરતું મિચ્છા ક્રિયા શક્તિ જ્ઞાન શક્તિ કારણ અને કારણના કારણ છે ને આ બધી ઘણી બધી વાતો છે કે એ કદાચ એ નહીં જાણતો હોય કે, પણ મારી પરંપરામાં બેસી રહ્યા છે ને એટલે હું એને એક લાભ આપું છું, આશીર્વાદ આપું છું. કે અંત સમયે કશું નહીં જાણતો હોય ને તોય અંત સમયે હું એના આત્માને મારે પૂરેપૂરું જ્ઞાન આપીને અક્ષરધામમાં તેડી જઈશ. વાત કેટલી રહે? બેસી રહેવાનું છે.
કશું બધું બહુ ડાપણ કરવા જેવું રહ્યું. આપણને જે આ પરંપરામાં બેસાડ્યા છે, શિક્ષાપત્રીમાં જે નવતમ સ્વામી સાથે એમાં મણાજ બેઠા હતા, તેમણે સરસ વાત કરી કે બધું તમને આવડે છે, તમારી પાસે લૌકિક બધું ડિગ્રી છે, પણ તમને જનમંગલ સ્ત્રોતની વાતની ખબર છે, શિક્ષાપત્રી પ્રમાણેની ઉપાસનાની તમને ખબર છે, તમને ભક્ત ચિંતામણીમાં તમે ડૂબ્યા છો, એ નથી, એ જ્ઞાન નથી તો બીજું કશું જ્ઞાન કામમાં આવવાનું. આપણે બહુ ભાગ્યશાળી છે, તમે અને હું બધાય, કે આપણે વડતાલની આ પરંપરામાં શિક્ષાપત્રીની વાત એક જ છે કે આ અમારી ઉપાસના છે, બસ એમાં તમે બેસી રહ્યા છો. બસ આ બધા લાભ આપણને મળવાના આજના દિવસે હું પ્રાર્થના કરું છું. આજના દિવસે કે આપણે ક્યારેય આ સ્થાનથી, આનો મહિમાથી ક્યારેય દૂર ના જઈએ, એવી હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ આપણી ઉપર કૃપા કરે, એ જ પ્રાર્થના. જય સ્વામિનારાયણ.